મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ થતાં જ લોકોમાં રોષ છે અને ગત રાત્રે મોડાસા જીબી કચેરી બહાર ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો હતો। પાલિકાના હોદ્દેદારો અને જીબી વિરુદ્ધ લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। લોકોએ કચેરીનો ઘેરાવ કર્યાની જાણ થતાં જ પોલીસની 2 ગાડીઓ પહોંચી હતી તેમજ મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો। અરવલ્લીની વાત કરીએ કે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પાલિકાના હોદ્દેદારો અને જીબી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ સાથે જ કચેરીનો પણ ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો। તો ઘટના અંગે વાત કરીએ કે મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આ સાથે જ લોકો કલેક્ટર કચેરી બહાર પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। અરવલ્લીમાં લોકોમાં ભારે રોષ, 3 દિવસથી વીજળી ગુલ, શું વધુ અપડેટ? જી આથી ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા 3-4 દિવસથી સતત રાત્રે પાવર બંધ થઈ જવાના જે પ્રોબ્લેમ આવી રહ્યા છે અને ગઈકાલે રાત્રે પાવર સ્ટેશનના અંદર લોકોએ ઘેરાવ કર્યો હતો અને ત્યાં આગળ ઓફિસના અંદર પણ ઘૂસી ગયા હતા પરંતુ સ્ટાફ નતો પણ બીજી કોઈ મગજમારી થઈ હતી પરંતુ લોકો આજે કલેક્ટર ઓફિસે પણ જવાના છે અને કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે। રાકેશ, 3 દિવસથી વીજળી ગુલ છે તે અંગે વાત કરીએ કે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં તે લોકોની રજૂઆત ન સાંભળવામાં આવતા તે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જી રાકેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર।